જય શ્રી રામ. તો બપોરના 1-2 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ચાના પ્રોગ્રામ અમે પતાવી દીધો છે. ફાઇનલી અમે આવી ગયા છીએ નગર દેવગઢ નહીં, દેવગઢ બારિયાનું પોળ છે ત્યાં અમે આવી ગયા છીએ. અહીંથી અમે જશું ગોડાઉને. તો વ્લોગ નહોતો ચાલુ કરવાનો ગાઈસ, પણ ચાલુ કરી દીધો. તો અમારા ચલાભાઈ અને હું અને અમારા બાજ અને હું પોતે આટલા જણામાં 3 જણા કેબિનમાં બેઠા છે, બીજા બધા પાછળ બેઠા છે ફૂલ એસીમાં. ગાઈસ બહુ ઠંડી લાગે છે, શું કરવાનું. તો મળીએ ચલો ગાઈસ હવે આગળ જઈને તમને. અત્યારે અમે આવ્યા છીએ દેવગઢ બારિયા. ચાલુ ગાડી પર જ છીએ ગાઈસ. એક બાજુ મેપ પણ ચાલુ છે અને એક બાજુ ફોન પણ ચાલુ છે. અને ગાઈસ મારો OnePlus ફોન બંધ થઈ ગયો અચાનક. આ જુઓ તમને બતાવી દઉં. એટલે કેરવાળાએ બરાબર કામ નહીં કર્યું મારા ફોનને એવું લાગે. ગ્રીન લાઈન કાઢી આલી ખરી, પણ થોડા દાડા ફોન ચાલે ને ફોન બંધ થઈ ગયો. પાછું મારે કેરમાં જવું પડશે. તો ચલો ફોન નહીં લે, સિમ કાર્ડ મેં હવે આમાં નાખી દીધું છે અલ્ટ્રામાં. તો મળી હવે આગળ જઈને. અને આ શું આવ્યું લા લોગો કઈ બાજુ આપણે આ બાજુ ડ્રાઈવર સાઈડ. હા તો એ યાદ હવે આ રસ્તો થયો અને આ ડ્રાઈવર સાઈડ થયો. હું એમ ના કહું. આ છે ને આ નોટ આપણે 50ની નોટ 1ની નોટમાં આવું આવે છે નહીં. હા 1-2 રૂપિયાના સિક્કામાં વધારે આવે. હા ગણપતિ બાપ્પા મોરિયા. તો ફાઇનલી ગાઈસ અમે ગોગંબા આવી ગયા છીએ અહીંયા કેરીનો રસ પીવા માટે. મસ્ત ગ્લાસ લઈ લીધો છે 20 વાળો બાજ. ચલો આ બાજુ અમારા માફિયા હા માટિયાની. અને અમારે ગાઈસ રવિ નાહી ગયો છે સારફી લઈને અહીંથી 100 કિલોમીટર દૂર ચાનોદ બાજુ. તો ચલો કેરીનો રસ પી લઈએ. મોડું છું તાર જવાનું હતું ચાનોદ. તો ફાઇનલી અમે આવી ગયા છીએ પ્રોગ્રામ પતાવીને. આ બાજુ અમે બધા આવી ગયા છીએ. તો જુઓ તમારે ચલો ભાઈ હસો છે, ખબર નહીં કેમ હસો છો તમે? હસવું આવી ગયા. અને આ બાજુ અમારે વિશાલ. બોલ વિશાલ. કશું ને. તો ગાઈસ અમે પ્રોગ્રામ પતાવીને આવી ગયા છીએ. તો ચલો હવે આપણે જશું ઘરે. તો આપણે ઓર્ડરમાંથી આવી ગયા છીએ ઘરે ને નહીં તો એને ફ્રેશ થઈ ગયા છીએ મસ્ત ફર્સ્ટ ક્લાસ. ને હવે આપણે ખાવા બેસીએ છીએ ડુંગળી બટાકાનું શાક અને રોટલી. જે બનાવ્યું છે આપણે નહીં બનાવ્યું, એને મારા ભાઈએ બનાવ્યું છે ગાઈસ. તો ફર્સ્ટ ક્લાસ રોટલી બનાવી છે અને જોડે ઘી પણ છે. તો કેવું આપણે ખાસ બોડીની જરૂર છે તો ફર્સ્ટ ક્લાસ શાક રોટલી ખાઈ લઈએ. અને કાલે લગ્નમાં જવાનું છે, મામાની છોકરીનું લગ્ન છે. એટલે મમ્મી પપ્પા કેવું ટ્રેનમાં બેસી ગયા છે એટલે સવાર લગીને આવી જશે. અને આપણા ફોનમાં OnePlusમાં થોડો પ્રોબ્લેમ આવ્યો છે. ગ્રીન લાઇન ઇસ્યુ હતો, એ આપણે સોલ્વ કરાયો. એના પછી થોડો સમય ચાલ્યો, એના પછી પાછો બંધ થઈ ગયો. એટલે કાલે આપણે જઈશું બરોડા ફોન લઈને બતાવવા માટે. તો ચલો એ વાત પર આપણે જમી લઈએ, પછી મળીએ તમને આગળ. બટાકા એકલા વધારે દેખાય છે. તારામ ડુંગળી આવી, મારામ બટાકા આવ્યા. તો આયો ડુંગળી મેં બટાકા એવું છે. આયો ડુંગળી ખાઈ મેં બટાકા ખોયો. તો ગાઈસ ચલો ખાઈને મળી આવો. તો હે ગાઈસ જય શ્રી રામ. તો બપોરના વાગ્યા છે ના, બપોર નહીં સાંજના વાગ્યા છે 5-5:30 ને અત્યારે આપણે જઈએ છીએ ખડકી બેડિયા ગામમાં વરઘોડો કરવા માટે. સાઉન્ડ તો નીકળી ગયું છે આપણું જાનું સાઉન્ડ. તો ચલો નીકળીએ એની પહેલાં આપણે વ્લોગ બનાવી દઈએ. અને ગાઈસ મેં તમને એક વાત કહેવાનું ભૂલી ગયેલો કે OnePlus ફોનમાં તમને કોઈને ગ્રીન લાઇન આવી જાય એના પછી ફોન ખોલાવતા ના. ભલે ગ્રીન લાઇન ફ્રીમાં કરી આપ્યું, પણ એના પછી ખાલી 10 જ દિવસ ચાલ્યો અને આનું મધરબોર્ડ ઉડી ગયું. હવે હું તો એવું જ માનું છું કે એ લોકોની જ ભૂલ છે, કેરવાળાની જ ભૂલ છે. કંઈક મિસ્ટેક થઈ હશે એના કારણે મારા ફોનનું મધરબોર્ડ ઉડાડી દીધું છે. એટલે કે એવો ખર્ચો બી 14,500 જેવો કીધો. હવે કોણ કરે એટલામાં નવો ફોન આવી જાય 14,500 મેં તો. એટલે ભાઈ કેવું હવે આ ફોનને હવે આપણે રજા આપી દઈશું. એટલે હું તો કહું કોઈ બી વસ્તુ હોય મશીનરીમાં, કોઈ પણ વસ્તુ હોય ખોલાવવાની નહીં, બનતા સુધી કંપની વસ્તુ જ રાખવાની. એકવાર ખુલી ગયું એના પછી જેવું જોઈએ એવું ના ચાલે. આ થોડી મિસ્ટેક થઈ એના કારણે મારો આખો ફોન ડેડ થઈ ગયો, મધરબોર્ડ ઉડી ગયું. 14,500 ખર્ચો કરીએ તો પાછો ફોન જીવતો થાય, પણ હવે આપણે નથી કરાવવું, મૂકી દઈએ ફોન. તો ચલો
નીકળે ફાઇનલી હવે ઓર્ડરમાં જવા માટે. વાગ્યા છે રાતના 2 અને 2 વાગે આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ, કારણ કે આજના વ્લોગમાં ખાસ છે નહીં, આ બી નાનચોક મિની વ્લોગ ટાઈપ બન્યો છે. તો કોશિશ કરશું આપણે 20 મિનિટનો વ્લોગ બનાવવાનો. તો ઓર્ડર કરીને આપણે આવી ગયા છીએ ઘરે, પ્રોગ્રામ વર્કઆઉટ કરીને. તો મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.